ગુજસીટોકના આરોપી અલ્તાફ ખફીએ પણ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી. મહાનગરપાલિકાની ચૂંટણી લડવા અલ્તાફ ખફીએ કોર્ટ પાસે માંગી હતી મંજૂરી. પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ પોલીસ જાપ્તા વચ્ચે ઉમેદવારીપત્ર ભર્યું. કોંગ્રેસ નેતા અલ્તાફ ખફી ઉમેદવારીપત્ર ભરે તે પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. એસઓજી અને એલસીબી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારી નોંધાવી. મિત્રો, આપ જાણો છો ત્યારે કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે. 6 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. આવતીકાલે છેલ્લો દિવસ છે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના 2 ઉમેદવાર, એ સારાબેન મકવાણા હોય, એ અસલમભાઈ સોરા હોય, બંનેએ ફોર્મ ભરી દીધા હતા. 2 ફોર્મ બાકી હતા, એ આજે અલ્તાફભાઈ ખફી અને કશ્મીરાબેન ચૌહાણે આજે ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર 12માં 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જનતાની અદાલતમાં ઉમેદવારો જાય છે, જનતા એમનો જે ચુકાદો આપે.